મારી ચેનલ પર એક્સપ્લોરિંગ ઇન્ડિયા પર અને અમે અત્યારે મુંબઈની અંદર ફરીએ છીએ. આપણે તમે આગલો વિડીયો પણ જોયો છે, લાલબાગના દર્શન કર્યા છે. જોકે લાલબાગના દર્શન નથી કર્યા, પણ એની સિવાયના ઘણા ખરા ગણપતિએ દર્શન કર્યા છે. તો ત્યાંથી અમે આવ્યા છીએ ગ્રાન્ટ રોડ પર આવ્યા છીએ, ત્યાંથી આવ્યા છે ખેતવાડી પર. તો ખેતવાડીના દર્શન આપણે પેલા રસ્તાની અંદર જો પેલા ગણપતિ આવ્યા છે, જો ઓપરેશન સિંદૂર ઉપર એ લોકોએ કંઈ થીમ બનાવેલી છે. તો આપણે અંદર જઈને દર્શન કરીએ અને સિંદૂરની થીમ જે જોઈએ. હજી સિંદૂર મિશન સિંદૂરની થીમ બનાવવાનું ચાલુ છે. તો હજી લગભગ મારા ખાલી 1 કે 2 દિવસ લાગશે, પછી કમ્પ્લીટ થઈ જશે. જગ્યા પર ટિકિટ સિસ્ટમ હોય છે, તો લાઇનમાં ઊભા રહેવા કરતાં ટિકિટ લઈને સીધા ડાયરેક્ટ દર્શન કરવા હોઈ જવાનું. એ વધારે બેસ્ટ રહેશે. ટાઈમિંગ પણ બચશે અને ગણપતિ બધા જોવાઈ જશે. इधर देखी तुम अजंता और तुम लोग જબરદસ્ત થીમ બનાવેલી છે ગણપતિ બાપ્પાની. અહીંયા રથનું છે, અહીંયા અલગ પ્રકારના નૃત્ય કરે એવું બધા અલગ અલગ જાતના છે. જબરદસ્ત બનાવેલું છે. ગણપતિની મૂર્તિ બી જબરદસ્ત જોરદાર મૂર્તિ છે. ઘણી જગ્યા પર ખેતવાડીની અંદર લગભગ ટિકિટ સિસ્ટમ છે, તો ઘણી બધી જગ્યા પર જવું પોસિબલ નથી. તો જો અહીંથી ગણપતિ બાપાને ડિસ્પ્લે પર દર્શન થાય છે, દર્શન કરી દીધું. પર પર્સન 50 રૂપિયા ટિકિટનો ચાર્જીસ લે છે અને ગણપતિમાં તમને ડાયરેક્ટ એન્ટ્રી મળી જાય છે. આખો જે તમને રોડ દેખાય છે, આખો ખેતવાડી વિસ્તાર છે. લગભગ અહીંથી 15 થી 17 મૂર્તિઓ લગભગ અલગ અલગ છે બધી. તો જેટલો ઓછા ટાઈમની અંદર વધારે ગણપતિ જોવાય ને વધારે ગણપતિના દર્શન થાય એવી ટ્રાય કરીએ છીએ. અહીંયા પણ લાઈન જ છે, બધી જગ્યા પર લગભગ લાઈન જ છે. આજે પહેલો દિવસ છે છતાં પણ બધી જગ્યા પર લાઈન છે. હવે શું ટિકિટ છે તો ખબર નથી, પણ પૂછવા ગયા છે 2-3 જણા. એક નવું પંડાલ છે ખેતવાડી ચા ચિંતામણી. બધી જગ્યા પર ટિકિટ સિસ્ટમ છે, और ટ્રાફિક છે. બાપા ખેતવાડી ચા અને જે મહાદેવની મૂર્તિ જોઈ તે આ છે. અત્યારે આ ગ્રુપ છે, એનું ગ્રુપનું નામ છે આરવ ગ્રુપ.
એક મુઠ્ઠીમાં નીચેથી મને લઈ દેજે ને તારા મોબાઈલમાં લઈ લેજે થોડું મિશન સિંદૂરને લઈને ધ્યાનમાં લઈને બનાવેલી છે. ગણપતિની એક્ઝેક્ટ આગળ આટલી મોટી તોપ બનાવેલી છે. અને સામે ગણપતિ તું જાના હે સંગ જબરદસ્ત લુક છે ગણપતિ બાપાનો. મને ખેતવાડી ચા રાજાની છે. લગભગ સૌથી વધારે ફેમસ આ જ વધારે ગણપતિ લોકો જોવા માટે આવતા હોય છે. અત્યારે સમયના હિસાબે ટ્રાફિક થોડી ઓછી છે પણ તો પણ ટ્રાફિક વધારે છે. આ લોકો ટ્રાફિકમાં ઊભા રહી ગયા છે. મારે પણ ઊભું જ રહેવાનું છે. તો લગભગ 10 મિનિટ 15 મિનિટ જેવી લાગશે વાર અને પછી દર્શન કરવા જશું. ખેતવાડી ચા મોરિયા જબરદસ્ત ડેકોરેશન કરેલું છે. અંદર જઈને દર્શન કરીએ હવે. ખેતવાડી ચા લંબોદર. વિસ્તારની અંદર લાઇનમાં બધા જ અલગ અલગ જાતના ગણપતિઓ લાઇનમાં પંડાલો છે. આપણે જેમ સુરતની અંદર ગોલવાડમાં હોય છે તો ખેતવાડી છે સુખરતા આની અંદર પણ જઈને દર્શન કરીએ. મુંબઈના સમ્રાટ પણ ઓલરેડી બધી જ જગ્યા પર ટિકિટ સિસ્ટમ છે, પાસ સિસ્ટમ, પૈસા આપીને અંદર એન્ટ્રી કરવાની હોય છે. તો બધી જગ્યા પર જવું પોસિબલ નથી એટલે હવે થાયકા પણ છીએ ને બધી વસ્તુ હારે થઈ ગઈ છે એટલે આ જગ્યા પર હવે જવાનું આજે કેન્સલ રાખે છે. હવે જોઈએ આગળ કોઈ ગણપતિ હોય જ્યાં ઓછી લાઈન હોય એવું કંઈ હોય તો અંદર જવાના છે. નકર પછી મસ્ત મજાનું એક ડ્રિંક પીને આગળ વધશું.